હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે જો અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ. થોડું મોડું થઈ ગયું છે કેમ કે મારી ફ્રેન્ડને અહીં આવેલા હતા અહીંયા દવાખાને, તો પછી અત્યારમાં એને ચા પાણીને ઉપાવા ગયા કેમ કે એને બેબી નાની થઈ તો સાંજે થઈ ગઈ હતી. તો પછી અત્યારમાં જો પછી એને ચા પાણી પાવા ગયા ને પછી અત્યારે આવી ત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને હવે આપણે જવાનું છે પ્રતાપરા મારા પપ્પાને ત્યાં, તો ત્યાં કથા ને એવું છે ને જમણવારને એવું બધું રાખેલું છે. તો હવે નીકળી અને અહીંયા જો બાજુમાં મેરેજ સેજાન આવે છે પણ હવે ટાઈમ નહીં રહે એવું લાગે. હસમુખ તો ત્યાં ગયા છે, તો હવે મેં કીધું તમે અત્યારમાં જઈ આવો તૈયાર થઈને, તો એ નવની બે ગયેલા છે. તો હવે આપણે જઈએ અને જો તૈયાર તો થઈએ ત્યાં નહીં ધન, તો હાલો હવે હસમુખને ફોન કરું અને પછી નીકળીએ. તે બીજે કારણે નખસતા એ પૈસાથી જ્ઞાન દેવું પડશે એવો નિર્ણય લઈ ભારો માથા પર મૂકી ત્યાંથી એક નગરમાં કે જ્યાં શેખશાહ કાલોકો રહેતા હતા તે રસ્તામાં ત્યાં એક શેઠે તેને રોજ ભાડાની કિંમત મળતી તેથી જે બમણી આપી ભાડો ખરીદી દીધો. ભાડાવાળાને બમણી કિંમત મળતા વાર ઘણો આનંદ થયો. પાકેલા કેળા ખાંડ ઘઉંનો રોવો વગેરે પદાર્થ લઈ બીજી પૂજાની સાથે વેપાર ઘણા મોટી દ્વારની તેને તે નદીને કાંઠે પોતાનો માલ લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈ વિનંતી પૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન ચાલો પડો ના બાળકો પેલા એ ધક્કો હવે ખબર તો કેવડાઈ લે જો કાળી ચા બનાવવા મળ્યા, કથા પૂરી થઈ ગઈ અને
જો આ વાડી આ મકાન છે અને જો આ વાડી છે બધી આદિભાઈ છે અમારો ભાઈનો છોકરો રોની બેન છે અને જો આ વાડી છે બધી આગળ જો ઘઉં ને બધું ખાવેલું છે જો આ ઘઉં છે બધું ચા બને છે કાળી ચા બનાવી કેમ કે હજી કાળી ચા પીવાળા હોય મકાન નવું બનાવ્યું જો એટલે શેડ બનાવેલો છે આવી રીતે વાડી છે ગેટ છે અહીંયા જો કૂવા જેવું ગાળ્યું અને જો આવી રીતે પાણી રહે છે તો જો વાડીમાં સિંચાઈ માટેનું થઈ રહે એટલું અને જો આ ઉપર જ છે જાજો ઊંડો નથી કર્યો નીચે પૂતળાનો ભાગ રહ્યો ને એટલે પાણી હમણાં ફેર્યું રહે અને મસ્ત મીઠું છે પાણી જો સરસ